માતાજી સપનામાં દેખાય તો શું તેનો અર્થ શું? જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા ભક્તિ સાગર પરિવારમાં. મિત્રો, શું તમને ક્યારે એવું સપનું આવ્યું છે કે જેમાં અચાનક કોઈ માતાજી દેખાયા હોય? ક્યારેક માતાજી મંદિરમાં ઉભેલા દેખાય, ક્યારેક માતાજી આપણી સામે સ્મિત કરતા દેખાય, ક્યારેક માતાજી કંઈક કહેતા હોય એવું લાગે, અને ક્યારેક તો એવું પણ બની કે સ્વપ્નમાં જાગી ગયા પછી પણ મનમાં એક જ પ્રશ્ન ચાલતો રહે, માતાજી મને જ સ્વપ્નમાં કેમ દેખાયા? શું આ માત્ર એક સામાન્ય સપનું છે કે પછી આપણા મનમાં રહેલી ભક્તિ અને વિચારોનું પ્રતિબિંબ છે, કે પછી આ સ્વપ્નને કોઈ આધ્યાત્મિક સંકેત તરીકે જોવામાં આવે છે? મિત્રો, આજનો વિષય ખૂબ જ રસપ્રદ છે, કારણ કે માતાજી સ્વપ્નમાં કેવો સ્વરૂપ દેખાય છે, તે સ્વપ્ન દરમિયાન શું થાય છે અને જાગ્યા પછી તમને કેવો અનુભવે છે, આ બધું લોકો અલગ રીતે અર્થઘટન કરે છે. પરંતુ અહીં એક વાત શરૂઆતમાં જ સમજાવવી જરૂરી છે. સ્વપ્નનો કોઈ એક નિશ્ચિત અર્થ હોય તેવું વૈજ્ઞાનિક રીતે સાબિત નથી. ઘણી વખત આપણા દિવસ દરમિયાન વિચારો, શ્રદ્ધા, ચિંતા, યાદો અને લાગણીઓ પણ સ્વપ્નમાં દેખાઈ શકે છે. આથી આજનો વિડીયો આપણે આધ્યાત્મિક માન્યતા અને લોક વિશ્વાસના સંદર્ભમાં સમજવાના છીએ, તેને ચોક્કસ ભવિષ્યવાણી તરીકે નહીં. તો મિત્રો, જો તમને પણ ક્યારેક માતાજી સ્વપ્નમાં દેખાયા હોય તો વિડીયો અંત સુધી જરૂર જોવો, કારણ કે અંતમાં આપણે એવી એક મહત્વની વાત કરીશું જે કદાચ તમને તમારા સપનાને સમજવામાં મદદ કરશે. પહેલો સંકેત: માતાજી શાંત અને પ્રસન્ન દેખાય. મિત્રો, લોકમાન્યતા પ્રમાણે જો સપનામાં માતાજીનું સ્વરૂપ ખૂબ જ શાંત, પ્રસન્ન અને અથવા તેજસ્વી દેખાય અને સ્વપ્ન દરમિયાન તમારા મનમાં શાંતિ અનુભવાય તો તેને ઘણા લોકો શુભ ભાવના સાથે જોડે છે. આવો અનુભવ ઘણી વખત વ્યક્તિની અંદર શ્રદ્ધા અને માતાજી પ્રત્યેની લાગણી સાથે પણ જોડાયેલો હોઈ શકે છે. ખાસ કરીને જો તમે ગયેલા કેટલાક દિવસોથી માતાજીની ભક્તિ કરતા હો, મંદિર જતા હો અથવા માતાજી વિશે વિચારતા હો, તો એ વિચાર સ્વપ્નમાં પણ આવી શકે છે. એટલે આવું સ્વપ્ન આવે તો ડરવાની જરૂર નથી. તેને તમારા માટે શાંતિ અને સકારાત્મકતાની યાદ આપવાતું માની શકાય. બીજો સંકેત: માતાજી મંદિરની અંદર દેખાય. હવે કલ્પના કરો, તમે સ્વપ્નમાં એક મંદિર જુઓ છો, મંદિરમાં દીવો પ્રગટેલો છે, આસપાસ શાંતિ છે અને અચાનક તમારી નજર માતાજી પર પડે છે. મિત્રો, આવા સપનાને લોકો ઘણી વખત ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક જોડાણ સાથે જોડે છે, પણ તેનો અર્થ એ નથી કે ચોક્કસ કોઈ ઘટના હવે બનવાની જ છે. કદાચ તમારું મન તમને તમારી શ્રદ્ધા તરફ પાછું ખેંચી રહ્યું હોય, કદાચ તમે જીવનમાં કોઈ જવાબ શોધી રહ્યા હો અને તમારા મનમાં માતાજીનો આધાર ખૂબ ઊંડો હોય. આથી આવા સપનાને તમે એક આંતરિક શાંતિના અનુભવ તરીકે પણ જોઈ શકો છો. ત્રીજો સંકેત: માતાજી તમને આશીર્વાદ આપતો દેખાય. મિત્રો, હવે સૌથી રસપ્રદ વાત: જો સપનામાં માતાજી તમને આશીર્વાદ આપતો દેખાય તો લોકવિશ્વાસમાં આવા સપનાને આશીર્વાદ અને સકારાત્મકતા સાથે જોડવામાં આવે છે. પણ અહીં એક વાત યાદ રાખજો: સ્વપ્નને આધારે જીવનમાં મોટા નિર્ણયો લેવાની જરૂર નથી. જો આવું સ્વપ્ન આવ્યું હોય તો તમે તેને એક સારા ભાવ તરીકે લો. સવારમાં ઉઠીને માતાજીને યાદ કરો, થોડો સમય શાંતિથી પ્રાર્થના કરો અને તમારા દિવસની શરૂઆત સારા વિચારો સાથે કરો. ચોથો સંકેત: માતાજી તમને કંઈક કહેતા દેખાય. હવે આ વાત ઘણી જ રસપ્રદ છે. કેટલાક લોકોને સ્વપ્નમાં એવું લાગે છે કે માતાજી તેમની સાથે વાત કરી રહ્યા છે. ક્યારેક કોઈ શબ્દ યાદ રહે છે, ક્યારેક કોઈ જગ્યા, ક્યારેક કોઈ ચહેરો, અને ક્યારેક જાગ્યા પછી આખું સ્વપ્ન યાદ જ રહેતું નથી. આવું થાય સામાન્ય છે. આપણા મગજમાં દિવસ દરમિયાન સાંભળેલી વાતો, જોયેલી વસ્તુઓ અને આપણા પોતાના વિચારો ભેગા થઈને સ્વપ્નના સ્વરૂપમાં આવી શકે છે. એટલે જો સ્વપ્નમાં કોઈ સંદેશ જેવો અનુભવ થયો હોય તો તેને શાબ્દિક ભવિષ્યવાણી માની લેવાને બદલે શાંતિથી વિચારવું વધુ યોગ્ય છે. પાંચમો સંકેત: માતાજી દૂરથી દેખાય. ક્યારેક સ્વપ્નમાં માતાજી આપણાથી થોડા દૂર ઊભા હોય છે. આપણે તેમને જોઈ રહ્યા હોઈએ છીએ પણ એમની પાસે જોઈ શકતા નથી. મિત્રો, આવા સ્વપ્નનો કોઈ એક નક્કી અર્થઘટન નથી, પણ માનસિક રીતે જોવામાં આવે તો કદાચ તમારા મનમાં કોઈ અધૂરી ઈચ્છા, પ્રશ્ન, ભાવના અથવા ગમે તે વસ્તુ. અને આધ્યાત્મિક દૃષ્ટિએ ઘણા લોકો પોતાની ભક્તિ સાથે જોડે છે. અહીં સૌથી મહત્વની વાત છે: સ્વપ્ન કરતાં પણ તમારા જાગતા જીવનના વિચારો અને કર્મો વધારે મહત્વના છે. છઠ્ઠો સંકેત: માતાજીનું સ્વરૂપ ખૂબ તેજસ્વી દેખાય. જો સ્વપ્નમાં માતાજીનું સ્વરૂપ ખૂબ જ તેજસ્વી લાગે અને આખું વાતાવરણ પ્રકાશિત ભરેલું અનુભવાય તો તે અનુભવ વ્યક્તિ માટે ખૂબ જ યાદગાર બની શકે છે. આવું સ્વપ્ન તમને અંદરથી શાંતિ આપે તો તેને એક સકારાત્મક અનુભવ તરીકે લઈ શકાય. ક્યારેક આપણા મનમાં કોઈ વ્યક્તિ, ધાર્મિક સ્થળ અથવા પૂજાની છબી એટલે
ઊંડી હોય છે કે ઊંઘ દરમિયાન પણ એ જ છબી સ્વપ્નમાં આવી શકે છે, એટલે અહીં પણ ડરવાની જરૂર નથી. 7મો સંકેત, માતાજીને જોઈને સ્વપ્નમાં ડર લાગે. હવે સૌથી મહત્વની વાત, જો માતાજી સ્વપ્નમાં દેખાય અને તમને ડર લાગ્યો હોય તો તેનો અર્થ એ નથી કે માતાજી તમને નુકસાન કરવા આવ્યા હતા. આવું માનવું યોગ્ય નથી. સ્વપ્નમાં ડર લાગવાનું કારણ ઘણી વખત આપણા મનની ચિંતા, તણાવ અથવા કોઈ અજાણી લાગણી હોઈ શકે છે. જો તમને પણ આવા સપના આવ્યા હોય તો કોમેન્ટમાં એકવાર દિલથી જરૂર લખજો. જય માતાજી. અને આવા રહસ્યમય અને રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ભક્તિ સાગર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી બધા મિત્રોને.